પહેલો પ્રશ્ન, આપણા દેશનું પ્રાચીન તથા પ્રથમ નામ શું હતું? ઓપ્શન એ આર્યવર્ત, ઓપ્શન બી ઇન્ડિયા, ઓપ્શન સી ભારત કે ઓપ્શન ડી જંબુદ્વીપ. સાચો જવાબ છે ઓપ્શન એ આર્યવર્ત. બીજો પ્રશ્ન, વિશ્વ યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 21 જાન્યુઆરી, ઓપ્શન બી 21 જૂન, ઓપ્શન સી 21 સપ્ટેમ્બર કે ઓપ્શન ડી 21 ઓક્ટોબર. સાચો જવાબ છે ઓપ્શન બી 21 જૂન. ત્રીજો પ્રશ્ન, ચક્રવર્તી સમ્રાટ કોને કહેવાય છે? ઓપ્શન એ સંપૂર્ણ ભારતના રાજા, ઓપ્શન બી સંપૂર્ણ પૃથ્વીના રાજા, ઓપ્શન સી અમુક પ્રાંતના રાજા કે ઓપ્શન ડી અડધી પૃથ્વીના રાજા. સાચો જવાબ છે ઓપ્શન બી સંપૂર્ણ પૃથ્વીના રાજા. ચોથો પ્રશ્ન, તાજમહેલ ક્યાં આવેલો છે? ઓપ્શન એ દિલ્હી, ઓપ્શન બી રાજસ્થાન, ઓપ્શન સી ચેન્નઈ કે ઓપ્શન ડી આગ્રા. સાચો જવાબ છે ઓપ્શન ડી આગ્રા. પાંચમો પ્રશ્ન, શ્રીમદ ભગવદ્ ગીતામાં કેટલા શ્લોક છે? ઓપ્શન એ 300 શ્લોક, ઓપ્શન બી 600 શ્લોક, ઓપ્શન સી 700 શ્લોક કે ઓપ્શન ડી 800 શ્લોક. સાચો જવાબ છે ઓપ્શન સી 700 શ્લોક. છઠ્ઠો પ્રશ્ન, ભગવાન શ્રી કૃષ્ણનું જન્મસ્થળ કયું શહેર છે? ઓપ્શન એ મથુરા, ઓપ્શન બી દ્વારકા, ઓપ્શન સી વારાણસી કે ઓપ્શન ડી બદ્રીનાથ. સાચો જવાબ છે ઓપ્શન એ મથુરા. સાતમો પ્રશ્ન, લોકસભામાં કુલ કેટલી સીટો છે? ઓપ્શન એ 572 સીટો, ઓપ્શન બી 543 સીટો, ઓપ્શન સી 540 સીટો કે ઓપ્શન ડી 500 સીટો. સાચો જવાબ છે ઓપ્શન બી 543 સીટો. આઠમો પ્રશ્ન, ભગવાન શ્રી રામના ગુરુ કોણ હતા? ઓપ્શન એ મહર્ષિ વેદવ્યાસ, ઓપ્શન બી મહર્ષિ વિશ્વામિત્ર, ઓપ્શન સી મહર્ષિ વશિષ્ઠ કે ઓપ્શન ડી બી અને સી બંને. સાચો જવાબ છે ઓપ્શન ડી બી અને સી બંને. નવમો પ્રશ્ન, શ્વાસ લેવા માટે મનુષ્ય કયો વાયુ લે છે? ઓપ્શન એ ઓક્સિજન, ઓપ્શન બી નાઇટ્રોજન, ઓપ્શન સી કાર્બન ડાયોક્સાઇડ કે ઓપ્શન ડી હાઇડ્રોજન. સાચો જવાબ છે ઓપ્શન એ ઓક્સિજન. દસમો પ્રશ્ન, આજવા તળાવ કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન એ વડોદરા, ઓપ્શન બી સુરત, ઓપ્શન સી અમદાવાદ કે ઓપ્શન ડી ભાવનગર. સાચો જવાબ છે ઓપ્શન એ વડોદરા. 11મો પ્રશ્ન, શક સંવતના સ્થાપક કોણ હતા? ઓપ્શન એ અશોક, ઓપ્શન બી ચંદ્રગુપ્ત,
ઓપ્શન સી વિક્રમ કે ઓપ્શન ડી કનિષ્ક? સાચો જવાબ છે ઓપ્શન ડી કનિષ્ક. 12મો પ્રશ્ન, ગુજરાતમાં જંગલનો મોટો વિસ્તાર કયા ભાગમાં આવેલો છે? ઓપ્શન એ પશ્ચિમ ગુજરાત, ઓપ્શન બી ઉત્તર ગુજરાત, ઓપ્શન સી દક્ષિણ ગુજરાત કે ઓપ્શન ડી મધ્ય ગુજરાત? સાચો જવાબ છે ઓપ્શન સી દક્ષિણ ગુજરાત. 13મો પ્રશ્ન, માણસના શરીરમાં લોહીને શુદ્ધ કયું અંગ કરે છે? ઓપ્શન એ ફેફસા, ઓપ્શન બી કિડની, ઓપ્શન સી હૃદય કે ઓપ્શન ડી લીવર? સાચો જવાબ છે ઓપ્શન બી કિડની. 14મો પ્રશ્ન, ગુજરાતના દક્ષિણમાં કયા પર્વતો આવેલા છે? ઓપ્શન એ પારનેરા, ઓપ્શન બી અરવલ્લી, ઓપ્શન સી ગિરનાર કે ઓપ્શન ડી પાલીતાણા? સાચો જવાબ છે ઓપ્શન એ પારનેરા. 15મો પ્રશ્ન, ઈસરોનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? ઓપ્શન એ સુરત, ઓપ્શન બી બેંગલુરુ, ઓપ્શન સી દિલ્હી કે ઓપ્શન ડી ચેન્નઈ? સાચો જવાબ છે ઓપ્શન બી બેંગલુરુ. 16મો પ્રશ્ન, લીલીયો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? ઓપ્શન એ અમરેલી, ઓપ્શન બી કચ્છ, ઓપ્શન સી જૂનાગઢ કે ઓપ્શન ડી ડાંગ? સાચો જવાબ છે ઓપ્શન બી કચ્છ. 17મો પ્રશ્ન, સૂર્યમંડળમાં સૌથી મોટો ગ્રહ કયો છે? ઓપ્શન એ શુક્ર ગ્રહ, ઓપ્શન બી મંગળ ગ્રહ, ઓપ્શન સી બૃહસ્પતિ ગ્રહ કે ઓપ્શન ડી શનિ ગ્રહ? સાચો જવાબ છે ઓપ્શન સી બૃહસ્પતિ ગ્રહ. 16મો પ્રશ્ન, ગુજરાતની પ્રથમ સ્ત્રી રાજ્યકર્તા કોણ હતી? ઓપ્શન એ રાણક દેવી, ઓપ્શન બી આનંદીબેન પટેલ, ઓપ્શન સી સરોજિની નાયડુ કે ઓપ્શન ડી મિનળ દેવી? સાચો જવાબ છે ઓપ્શન ડી મિનળ દેવી. 19મો પ્રશ્ન, રાષ્ટ્રીય પ્રાણીના રૂપમાં વાઘને ક્યારે અપનાવવામાં આવ્યો હતો? ઓપ્શન એ વર્ષ 1990માં, ઓપ્શન બી વર્ષ 1980માં, ઓપ્શન સી વર્ષ 1973માં કે ઓપ્શન ડી વર્ષ 1947માં? સાચો જવાબ છે ઓપ્શન સી વર્ષ 1973માં. 20મો પ્રશ્ન, કઈ સાલમાં ગુજરાતમાં સપનિયો દુષ્કાળ પડ્યો હતો? ઓપ્શન એ ઈસવીસન 1920માં, ઓપ્શન બી ઈસવીસન 1900માં, ઓપ્શન સી ઈસવીસન 1990માં કે ઓપ્શન ડી ઈસવીસન 1870માં? સાચો જવાબ છે ઓપ્શન બી ઈસવીસન 1900માં. 21મો પ્રશ્ન, ભારતમાં એટીએમની શરૂઆત ક્યારે થઈ હતી? ઓપ્શન એ વર્ષ 1957માં, ઓપ્શન બી વર્ષ 1987માં,
ઓપ્શન સી વર્ષ 1999માં કે ઓપ્શન ડી વર્ષ 1912માં? સાચો જવાબ છે ઓપ્શન બી વર્ષ 1987માં. 22મો પ્રશ્ન, સૂર્યમંડળમાં સૌથી નાનો ગ્રહ કયો છે? ઓપ્શન એ બૃહસ્પતિ ગ્રહ, ઓપ્શન બી મંગળ ગ્રહ, ઓપ્શન સી બુધ ગ્રહ કે ઓપ્શન ડી પૃથ્વી ગ્રહ? સાચો જવાબ છે ઓપ્શન સી બુધ ગ્રહ. 23મો પ્રશ્ન, કીડીને કેટલા પગ હોય છે? ઓપ્શન એ 4 પગ, ઓપ્શન બી 5 પગ, ઓપ્શન સી 6 પગ કે ઓપ્શન ડી 8 પગ? સાચો જવાબ છે ઓપ્શન સી 6 પગ. 24મો પ્રશ્ન, ગુજરાતમાં કોલેજની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? ઓપ્શન એ ઈસવીસન 1879માં, ઓપ્શન બી ઈસવીસન 1890માં, ઓપ્શન સી ઈસવીસન 1900માં કે ઓપ્શન ડી ઈસવીસન 1930માં? સાચો જવાબ છે ઓપ્શન એ ઈસવીસન 1979માં. 25મો પ્રશ્ન, ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી મોટો દેશ કયો છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી રશિયા, ઓપ્શન સી અમેરિકા કે ઓપ્શન ડી ચીન? સાચો જવાબ છે ઓપ્શન બી રશિયા. 26મો પ્રશ્ન, ગાંધીજી કઈ જાતિના છે? ઓપ્શન એ રાજપૂત, ઓપ્શન બી ચમાર, ઓપ્શન સી બનિયા કે ઓપ્શન ડી બ્રાહ્મણ? સાચો જવાબ છે ઓપ્શન સી બનિયા. 27મો પ્રશ્ન, વિશ્વનો સૌથી મોટો ખંડ કયો છે? ઓપ્શન એ એશિયા ખંડ, ઓપ્શન બી આફ્રિકા ખંડ, ઓપ્શન સી ઓસ્ટ્રેલિયા ખંડ કે ઓપ્શન ડી ઉત્તર અમેરિકા? સાચો જવાબ છે ઓપ્શન એ એશિયા ખંડ. મિત્રો, આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જણાવો.